જેતપુર નવાગઢ નગરપાલિકાની ઘોર બેદરકારી। ટીપર વાન પાછળ આ રીતે કોથળા રાખવા એ નિયમ ભંગ ન કહેવાય। ફૂલ સ્પીડે જતી કચરા ગાડીમાંથી અચાનક કોથળો રસ્તા પર પડી જશે અને પાછળના વાહન સાથે અકસ્માત સર્જાશે તો કોને જવાબદાર ગણવા? એક પણ ટીપર વાન પાછળ કોથળા લટકાવ્યા વગર જોવા મળતા નથી। શું કોર્પોરેશને કોન્ટ્રાક્ટરોને કચરાના કોથળા બહાર લટકાવવામાં મંજૂરી આપી છે? રાજકોટ જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા ઘરે ઘરેથી કચરો ઉપાડવા કોન્ટ્રાક્ટ આપેલ છે। આવા કોન્ટ્રાક્ટરો દ્વારા ટીપર વાન કચરા ગાડી દ્વારા ઘરે ઘરેથી કચરો લઈને કોર્પોરેશનની ડમ્પિંગ સાઇટ પર પહોંચાડવામાં આવે છે। આવી ગાડીઓમાં ભીનો અને સૂકો કચરો અલગ રાખવાની પણ સુવિધા છે। છેલ્લા ઘણા સમયથી કચરાના પાતળા પ્લાસ્ટિકના કોથળા ટીપર વાનના પાછળ લટકાવી તેમાં પણ કચરો ભરવામાં આવતો હોય છે। ઘણી વખત આવા પાતળા પ્લાસ્ટિકના કોથળા વધુ પડતા કચરાના વજનને કારણે રસ્તા પર પડી ગયાના પણ બનાવ બનવા પામેલ છે। તેમજ ઘણી ટીપર વાનની પાછળ નિયમ મુજબ નંબર પ્લેટ પણ જોવા મળતી નથી। ફૂલ સ્પીડમાં જતી ટીપર વાનમાં જ્યારે આવા પાછળ રાખેલા કોથળા અચાનક રસ્તા પર તૂટીને પડી જાય છે ત્યારે ટીપર વાનની પાછળ જતા વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ ઊભું કરે છે। આવા કોથળા પર કોઈ વાહન ચડી જાય તો ગંભીર અકસ્માત પણ થઈ શકે છે। નવાઈની વાત તો એ છે કે આખા જેતપુર શહેરમાં દોડતી તમામ કચરા ગાડીમાં આવી રીતે કચરો ભરવા માટે કોથળા ટીંગાડવામાં આવે છે। ત્યારે સવાલ એ થાય છે કે શું કોર્પોરેશનને કોન્ટ્રાક્ટરોને પાછળ આવા કોથળા લટકાવવા મંજૂરી આપી છે? જો મંજૂરી આપી હોય તો નિયમ ભંગ ન કહેવાય? ફૂલ સ્પીડે જતી ગાડીમાંથી કચરો ભરેલો કોથળો રસ્તા પર કચરાના વજનને કારણે પડી જાય છે અને પાછળ આવતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનશે તો તેની જવાબદારી કોની રહેશે? છાસવારે અકસ્માતની સર્જાતી નંબર પ્લેટ વિનાની અનેક ટીપર વાન રસ્તાઓ ઉપર ભયજનક રીતે નીકળે છે। રિપોર્ટર અશોક રાતડિયા, NN ન્યૂઝ, જેતપુર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી